હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે ખાતરની ગુણ લઈને જઈએ છીએ ખેતર. સા નાખવાના છે અને ખાતર વાવવાનું છે. ટ્રેક્ટર આવી ગયું છે. આ જો છે ખાતરની ગુણ અને ટ્રેક્ટર આવી ગયું છે. આપણે જલ્દી પહોંચી જઈએ ખેતર. આપણે વાવી દઈએ ખાતર. આ અમારા ખેતરનો રસ્તો છે. ફૂલ તડકો છે અત્યારે 45 ડિગ્રી તાપમાન હોય એવું લાગે છે. સામે છે પાવર પ્લાન્ટ. અને તો બહુ ઊંચી જમીન છે અહીંયા તો. અને વાદળા થઈ ગયા છે. વરસાદ કાંક આવે તો વાદળા બતાય છે હવે ધીમે ધીમે. ફૂલ ગરમી છે, ફૂલ તાપ. મોઢું પડી જાય હવે. આમ પાવર પ્લાન્ટ આવી ગયો. આ પાવર પ્લાન્ટ છે. પેલા ચાલુ હતો, હવે તો ભંગાર થઈ ગયો છે, બધું પડી ગયું. આ ગાડાવાળો રસ્તો છે. આમાં ગાડું હાલે એટલે ધીમે ધીમે આપણે હકાવવું પડે. અને તો આ ખાડા ખરબસડામાં આપણે પડી જાય. કાતર નીકળી નહીં જાય નીચે, આપણે જાય નીચે. તો ધીમે ધીમે હવે ખેતરે પહોંચી જઈએ. આ અમારું એક ખેતર છે. આપણે સુરતથી આવ્યા છીએ ખેતી કરવા, અને કાંઈ પગ પગ ન ભાગે એનું ધ્યાન રાખવું જોઈએ. આમાં બીજું આમું ટ્રેક્ટર આવ્યું તો વિચાર કરવો પડે કે અમે ક્યાં જવું. તો હલવાઈ ગયા ને. આ વિડીયો ઉતારવામાં આપણે હલવાઈ ગયા. આ 22 વીઘાનું પટ્ટું છે. એમાં તો સા નાખી દીધા છે ધીમે ધીમે. પછી આમાં વાવવાના છે પરમ દિવસે કપાસિયા. ટ્રેક્ટર હાલે કપાસિયા વાવવા માટે સા નાખવા પડે પહેલાં. તો આ ટ્રેક્ટર સા નાખે છે. તો આ રીતના સા નાખે. દાદા ટ્રેક્ટર લઈ જાય છે. સામે પાછું ત્રીજું ખેતર છે. હવે આ એટલું જ બાકી રહ્યું છે સા નાખવાનું. તો પછી ઓલા ખેતરમાં નાખવાનું છે. તો ત્યાં હવે સા નાખી દઈએ આપણે. તો આ રીતના સા નાખવાના છે. જો હા ભાઈ, સીધા નાખી દઈએ સા. ભાડે લેવા છે આપણે ટ્રેક્ટર સા નાખવા માટે. ચાલુ કરીને બહારાટી બોલાવે જાય. સપાટું પડતું જાય, ખાતર પડતું જાય અને સા સાદા જાય. ભાઈ આસમ પાસ અગાવે રાખે સા નાખવા ટ્રેક્ટર. ગીત ઉગાડતો જાય અને સા નાખતો જાય. ભાઈ ધૂળની ડમરી ઉડે છે બહારાટી કરતી. પવન છે આજે એટલે વાંધો નથી. વાદળાય થોડા થઈ ગયા છે. તડકો ઓછો લાગે છે. આમાં રોટાવેટર લગાવ્યું તો કેટલી ધૂળ ઉડે. ભાઈનું ટ્રેક્ટર પાવરફુલ છે. 55 હોર્સ પાવરનું. પૂરો તો લીધે જ જાય છે ફટાફટ. હમણાં કલાકમાં પતાવી દે બધું. જો 15 વીઘા સા નાખી દે. પછી કાલે આવવાનું છે દાળિયા લઈને કપાસિયા સોંપવા. બપોર સુધી આવે દાડિયા. ફૂલ તડકો થઈ જતી કે હવે નથી કરવું. આવું છે ખેતીનું કામકાજ. આપણે 15 દિવસ મહિનો દિવસ છે ને બાપાની મદદ કરવા આવ્યા છીએ હમણાં. કપાસિયા બપાસિયા સોંપાઈ જાય, ખાતર બાતર ભવાઈ જાય, પછી પાછા આપણે સુરત વહી જાવ. કમલેશભાઈ હમણાં રમકડાની ઘોડે વાળી લે હો ટ્રેક્ટર. હા રમકડાની ઘોડે. રમકડાની જેમ હકાવે જાય. ધબા ધબી ધબા ધબી.
ઓવડીમાં બોર આવી ગયા છે, સણિયા બોર. કોઈ દેહમાં રહેતું હોય ને એને ખબર હશે, જે વિદેશમાં રહે એને તો કંઈ ખબર નહીં હોય સણિયા બોર શું છે. હવે તો 2-3 પેઢી વીજે પછી સણિયા બોર કોઈ ખાહે નહીં, કેમ કે ગામડે જ કોઈ નથી રહેવું. સણિયા બોર તો ન જો તમને બતાવું. સણિયા બોર હજી તો કાસા છે સણિયા બોર. હજી અમુક હુકાઈ ગયેલા છે, લાલ થઈ ગયા પણ હુકાઈ જશે. આ છે બોવડી, 2 બોવડી છે. પાકલ તો એક કંઈ છે નહીં, ખાવા કાંઈ મળે એમ નથી. આપણા બાપા હવે આરામ કરે છે, હવે હોઈ ગયા છે. હા, અવડી ઉંમરે કામ કરે. આ સહેલું વર્ષ છે બાપા હવે તમારે ખેતી કરો. કેટલા વર્ષથી બાપા કરો તમે ખેતી? 8 વર્ષથી કરે છે. હવે આ સહેલું વર્ષ છે બાપાનું ખેતી કરવાનું. હવે કલાક થાય બાપા? 2 કલાક? 2 કલાક થાય? ખાતર ઘટશે નહીં બાપા? પછી આપણે બાપ દીકરો વાવી તો બીજું એ કેમ વાવું? છે ઓલો આપણે ખાતરમાં બી વાડીની ભઠ્ઠીનો શાહ ભરતકાકાને પાવાનો છે. આપણી ખેતરે ભરતકાકા આવ્યા છે. ભરતકાકા શાહ કેવો લાગે? ઘર જેવો લાગે? ભઠ્ઠાનો શાહ છે કેમ ભરતકાકા? આવો ઘરે ન બને. આ ડ્રાઈવર ભાઈને શાહ પીવડી દીધો છે હવે, એટલે ફટાફટ હવે છે ને પૂરું કરી નાખશે. ને ભરતકાકા જો લસરકા લઈ જો પા શાહના બરોબર બન્યો છે કાકા. મારા દાદાએ ચા પીવા પડ્યા છે હવે, ને આપણે હવે ચા પી નાખીએ. વાડીના ચાનો ટેસ્ટ જ અલગ હોય, બહુ મસ્ત બની ગયું. પેલા આપણે એને હરખું કરી નાખી. આ છે હણે તો આનથી આપણે હરખું કરી નાખીએ. હવે આપણે પોતુને દેવાળી મૂકી દઈએ. હવે મૂકી દઈએ આપણે પોતું. હાલો ઉપડી ગયું છે. હવે જોઈએ હવે કેટલું જગ્યા છે. હવે બાપાએ ખાણે તો લીધો છે. હવે ઉપડ્યું તો ધીમે ધીમે હવે ઉપડું છે હવે ધીમે ધીમે. મારા મમ્મીને જવાનું છે સુરત, તો હવે આપણે ઘરે નીકળી જઈએ આ ખેતરથી. અહીંથી હવે થોડુંક જ બાકી છે. હવે અહીંથી તે ઓલો રાડ દેખાય ત્યાં સુધી થોડુંક છે, 2-2.5 વીઘા જેવું. તો હવે બધું પતી ગયું છે, તો આપણે હવે નીકળી જઈએ ઘરે. અને મારા મમ્મીને મૂકી આવીએ બસ સ્ટેશન. આપણે ખેતરેથી ઘરે પહોંચી ગયા. હવે નીલકંઠભાઈ શું કરે છે જો તમને બતાવું બધાને. શું કરશો? આ પાંકો માર્યો અહીંયા છે ને, આ પાંકા મારે ને મોટા મોટા એટલે. પછી બીજું શું મળવાનું હતું? મને તો કહેતો હતો ને હમણાં ખોદાઈ કરીને કાંક મળવાનું છે. શું? આઈફોન મળે એમાં? હા. ના કોણે આઈફોન મૂક્યો હોય? મૂકે કોણ? દાદા? કહું છું મૂકે. દાદાએ મૂક્યો છે? નહીં તો ઈ છે ને મૂક્યો હોય લોગે. આમાં કાદુમાં બહુ મહેનત કરવી પડશે. બહુ મહેનત કરવી પડશે. હા તો વધશે કાક.
તો હમણાં તને કાંઈક સિલ્વરનું મળ્યું હતું, શું મળ્યું હતું? પાંકો પથ્થર. પથ્થર મળ્યો છે. આમાં કલર છે, કયો કલર? ઓરેન્જ, બ્લેક, વ્હાઈટ બધો છે કલર. ઓકે, પૂજા કરવા મળો મોટી મોટી. આમાં ખાધો આવી ગયો છે. હવે હા, તો નીકળવું કાંઈ કે ઉભા રહ્યો ને, હજી કાદો કરવાનો. હજી કરવાનો છે? હા, બહુ મહેનત કરવાની પડશે. બહુ મહેનત કરવી પડશે. હા, આમાં નાના નાના પથ્થર આવે. તો કરવામાં ડાલ ખુદાય. બાબા જેસીબી લઈને આવતો હોય તો. ક્યાં જીસીબી? આપણી પાસે હતું ને મોટા એવું મોટું જીસીબી. હા, ભાઈ ક્યાં ખુદાય કરવાની? અહીંયા. ત્યાં ઘર પડી ન થાય. આ એનો ખાધો- પાવડો કેવડો મોટો હોય? હમ? એનો પાવડો કેવડો મોટો હોય? બહુ ભાઈ નાનું હતા. આમ કરે તો આમ. એમ ને એમ ન હોય. તો એમ આવું ખોદાઈ કરું છું એ આ પથ્થર નાના મોટા છે ને એ આવે રાખે છે નીચે. નાના મોટા પથ્થર આવે. હા, હવે તો એને કામ કરવું પડશે. શું કામ કરવું પડશે? તમે એક આઈડિયા ગોતો. હાથેથી કાઢવું પડશે બધું. હા, હાલો હવે અહીંયા આવી જાઓ. ક્યાં? અહીંયા આવી જાઓ. આ પથ્થર ઉપર પગ ન દેતા, અહીંયા મૂકી દો. ઓકે. જય ગાડો આવી ગયો છે. હમ હવે આને આમ કરવું પડશે. વાગી ન જાય તને હો. હા, હવે આને મૂકી દો. પછી લોહી નીકળશે તને. પછી નહીં નીકળે. પછી દવાખાને જવું પડશે. નહીં કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય. નહીં નીલુભાઈ ખુદાઈ કરે છે, એમાંથી શું મળે છે નીલુ? આવા કલરફુલના પતલા. એવા પતરા ગોતવાસ તારે? હા આવા કલરફુલ પતરા? હા. ઓકે. તારા હાથ ગંદા ગંદા થઈ ગયા. આવી ગયો છે. અહીંયા આવો. અહીંયા પથરો મળ્યો છે. હા, તો પથરો મળી ગયો છે નીલકંઠને એક. હા, તો નીકળી ગયો છે. સમજો અહીંયા આવો. હા, લ્યો. સમજો પર્પલ કલરનો નીકળ્યો છે. બ્રાઉન. આને મૂક્યો અહીંયા. હવે આને પાછું ખુદાઈ કરવા કીધું તું ને આવા પથરા. નીલુ તો અહીંયા બાજુમાં પથ્થર છે. હા, પથ્થર પડે ને તો. હા, એ શું છે? આજ તો એ પથ્થર. એ નહીં, અહીંયા આજ તો. હા, એ શું છે? નથી પથ્થર. આ અમારું ઘર છે, શ્રી કૃષ્ણ કૃપા. અને અહીંયા છે શ્રીજી. 4 રૂમ છે. આ રસોડું છે અને અહીંયા 4 રૂમ છે. હિંડોળો બી છે અમારી ઘરે. અહીંયા હિંડોળો, આ ડેલો. અને આ અમારી ભેંસનો ફરજો હતો. હવે તો ભેંસો નીકળી ગઈ છે. હવે કાંઈ ભેંસો નથી રાખતા. તો આ બધા ખેતીવાડીના સાધનો છે. જો આ બધા ખેતીવાડીના સાધનો અહીંયા પડ્યા. હળ ને પછી આ છે ઝાર ને એવું બધું હોવાય આમાં. મીઠો લીમડો છે, કોઈને જોતો હોય તો આવજો મારા ઘરે. અમારા મમ્મી જાય સુરત, તે ફૂલ રેડી થઈ ગયા છે. મમ્મીને મળવા જાય અમારા આઈમાને. હા, જાઓ. રોવું આવી જાય. હવે તો આપણે બહાર નથી જવા દેવા. હા, કરો ખેતર. કોની વગર નહીં ગમે તને? તો નાનું બાન કે નથી જવું કે? આ નાનું બા છે નીલકંઠના. નાનું બા સુરત જાય છે. નીલકંઠ ભાઈ કે નથી જવું. એ તું કેમ અહીંયા આવ્યો બા પાસે? એ એના બા પાસે જઈશ. મમ્મીને બેહાડી દીધા છે. બીજો સોફો છે નીચેનો. મમ્મી બેસી ગયા તો. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. ભૂમિ ટ્રાવેલ્સ. આ હારી બસ આવે છે. ક્યારેક આમાં સફર કરજો ભૂમિ ટ્રાવેલ્સમાં. અમે તો દર વખતે છે ને આમાં સફર કરીએ. સોફા મોટા છે.
એટલે કહું છું ભૂમિ ટ્રાવેલ્સમાં ક્યારેક સફર કરવી, સોફા મોટા આવે. મમ્મીને બેસાડી દીધા છે ભૂમિ બસમાં, અને આ અમારું સાવરકુંડલા અહીંથી ચાલુ થઈ જાય. ઘરે પહોંચી જાય તો દાદા એ વાડીએથી ખેતરથી પહોંચી જાય. તો હાલો હવે ઘરે આપણે નીકળી જઈએ. મમ્મીને બેસાડી દીધા છે બસમાં. આ અમારી નાવલી નદી, પણ અત્યારે નદીમાં તો પાણી તો નથી, પણ ગટર લાઈન હાલે છે. ગટર હાલે રાખે છે. હવે આ રિવર પણ બનવાનો છે એમ કહે છે. કેદી બને મને ખબર. આ અમારી સાવરકુંડલાની શેરીઓ છે, ગલીઓ. જોગીદાસ કુમારનું સાવરકુંડલા. અહીંયા માટલા મળે. સાવરકુંડલામાં રોડ તો સારા નથી. તમે નદીમાંથી ઘરે પહોંચો ત્યાં ખબર ન પડે કે આ ભાઈ વ્યક્તિ કોણ છે. આમ એટલી ધૂળ ઉડે રાખે સાવરકુંડલામાં. નીલુભાઈ ચડી ગયો ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. એને હકાવવું છે ટ્રેક્ટર, એટલે તારે હકાવવાનું જ નીલુ. નીલકંઠ હકાવે ટ્રેક્ટર. વાહ, નીલકંઠભાઈ ટ્રેક્ટર હકાવે. આમ જો, આમ સીધું કર. બી કેમ થઈ? હું જમવાનું બનાવ્યું છે? રોટલી, કેરી અને તમારા માટે મગ. આપણે ડાયટ કરીએ એટલે મગ ખાવાના. એકાદી રોટલી તો બનાવી છે, ખાઈ નથી. તમે તો કહેતા હતા ને નથી ખાવી એમ. અહીંયા આવીને તો આ બહુ ભૂખ લાગે છે. વહેલા ઉઠો કે નહીં? વહેલા ઉઠી બળનું કામ કરી ની ખેતર રહે. ભૂખ લાગી ગઈ બહુ. બીજું શેનું શાક બનાવ્યું? શાક તમારા માટે? મમ્મી નથી બનાવ્યું શાક. કેમ? મને નહોતું ખાવું. ભીંડાનું શાક છે તો બાપા ખાઈ નહીં રાતે. બનાવ્યું નથી. કેરી છે ને મજા આવે છે તને દેહમાં? ગરમી બહુ થાય. બહુ ગરમી છે. સુરત કરતા ઓછી છે કે વધારે? વધારે. આટલી ગરમી સુરત હોય પણ આપણે ત્યાં રૂમમાં ન લાગે, કેમ કે આપણે નજીક નજીક અડી અડીને મકાન હોય કે નહીં, ઓછી દિવાલનું ગરમ થાય ને. આમાં મગ છે કુકરમાં. રસ બસ કાઢ્યો છે કે નહીં મેંગોનો? બપોરે કાઢ્યો હતો ને? અત્યારે નથી એમ, ખાલી કેરી ખાવાની. કેરીને રોટલી. કેરીને રોટલી બનાવી છે મોનાલી. કેમ ઉતા ઉતા માળા કરો છો? છે ઉતા ઉતા ભગવાનનું નામ લેવાય. અમારા નીલકંઠભાઈ ફોન જોવા મળ્યા છો. લો હવે ફોન હોય ક્યારનો ફોન જોશો? તો દેશમાં આવીને ફોન જોવાનો કે રમવાનું હોય? તો રમતો જ નથી તું. પપ્પા નકરા હાથ છે ને ધોઈ રાખવાનું, ભાઈ ગંદા કરવાના. તો પણ અહીંયા રમવાનું હોય ને. તું કહેતો દેશમાં જઈને બહુ રમું એમ, તો રમતો નથી. નકરો ફોન જોઈ રે. નીલુભાઈ કેટલા દિવસથી કહેતો હતો દાદા પાસે જવું, દાદા પાસે જવું. અહીંયા આવી તો તું દાદા હારે તો કંઈ બોલતો નથી. વાતો કરતો ને દાદા હારે. એ નીલકંઠ તમે બહાર લઈ જાઓ. ચા બહાર લઈ લો, આપણે ખાઈ પી જશે. તો દાદા હવે માળા કરી નાખશે હમણાં. રાધે શ્યામ, રાધે શ્યામ. નીલકંઠ તારે એવું કરાય જો માળા ફેરવો ને તારે રાધે શ્યામ, રાધે શ્યામ એમ. રિપોર્ટ ન કરે. આંખના રિપોર્ટ થોડો હોય. બા તમને થોડી ડાયાબિટીસ છે? પછી એણે શું કીધું ડૉક્ટરે કે બધું રેડી છે, ખાલી નંબર વધી ગયા છે એમ. ને ગૌઢા ગડપણે છે ને થોડુંક આંખમાં કે હોય એવું. તમને કાંઈ આંખમાં કાંઈ વાંધો નથી બા, તમને કાંઈ વાંધો નથી. ચશ્મા કાલ આવી જશે ને એટલે તમને દેખાવા મળશે પાછું. એમ દેખાય છે પણ ઓલા ચશ્મા આવ્યા તે હરખું દેખાતું હતું જ નહીં. નંબર વિદ્યા ઉપાધિ કર્યા કરે. ત્યાં બોલું કર્યું, બોલું લઈ જવાનું છે. માળા ફેરવાની ભગવાન હોય કાંઈ. મારા દાદા અને મારા બાનો પ્રેમ છે ને, ગમે એવો ઝઘડો થાય તો એ બા ભેગા ને ભેગા. કેમ બા? બા ક્યારે એવું બન્યું મારા બાપાને તમે કઈ ન બોલ્યા હોય ક્યારે? બાધો જ નહીં. હે બાપા, અત્યારે તો અત્યારના બધા કેવા બાધે રાખે બધા. કાંઈ ન વાંધવાનું શું કામ હોય? દાદા દાદા इसका वो ना गाड़ी
જમવાનું છે બેટા હવે. પપ્પા મને દાદાને હિસકાવવા. નીલકંઠભાઈ ને હવે દાદા હિસકાવે છે. એ ઓલું લઈ જવાનું, એ હાલ લઈ જવાનું એમ કહે છે. કોણ? કરવાનું એ મારે કરવાનું એમ થોડું કરવાનું. કોણ એમ કે? દાદા દાદાની બા છે ને દાદાની એમ કે. જો બાપા હવે નીલકંઠભાઈ ને હિસકાવે છે. હવે જમવાનું તૈયાર નથી